ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જલસાએ જિંદગીમાં? જુઓ ભાઈ, આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર પ્રકાશીય ઉપકરણમાં જુઓ, છેલ્લે આપણે હવે ટેલિસ્કોપ સુધી પહોંચી ગયા છીએ. બહુ લાંબી મજલ કાપીને જોજો. હવે ટેલિસ્કોપમાં ભાઈ સૌથી પહેલાં તો ટેલિસ્કોપનો મતલબ શું? તો કે ટેલિસ્કોપ એવું સાધન છે, કેવું ભાઈ? એવું કે જેની મદદથી અત્યંત દૂર રહેલી જે વસ્તુઓ છે, હા, પૃથ્વી સંબંધિત પણ કહી શકો ભાઈ, ચંદ્ર હોય કે ભાઈ સૂર્ય સંબંધિત વસ્તુઓ કહી શકો તમે ભાઈ, ગુરુ ગ્રહ હોય, કોઈ બી વસ્તુઓ જે છે, ગ્રહ છે, તારાઓ છે, એનું અવલોકન કરવા માટે આપણે શું કરીએ છીએ ભાઈ? ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. સમજો, ટેલિસ્કોપમાં ભાઈ આ વસ્તુઓ ખૂબ જ મોટી હોય છે, માટે આપણે ઓબ્જેક્ટિવ જે છે એની કેન્દ્ર લંબાઈ મોટી રાખીએ છીએ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ નાની રાખીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર ભાઈ? ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે, અને ભાઈ આઈપીસ માટે એ વસ્તુ તરીકે વર્તે અને એના વડે વિવર્ધિત સ્વરૂપમાં પ્રતિબિંબ રચાય છે. હવે જોજો ધ્યાનથી, અહીં જે આપણને ટેલિસ્કોપની વાત કરી છે એ રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ છે. રિફ્રેક્ટિંગ એટલે વક્રીકારક ટેલિસ્કોપ. ભાઈ જેમાં વક્રીભવન થતું હોય એવું ટેલિસ્કોપ. અને સાંભળજો ધ્યાનથી, મેં તમને કીધું એમ કે આમાં ઓબ્જેક્ટિવ મોટો હોય. ભાઈ જોજો, આમાં ઓબ્જેક્ટિવ મોટો હોય. ભાઈ આ એનું ઓપ્ટિકલ કેન્દ્ર છે, જોજો ધ્યાનથી. ભાઈ આ ઓપ્ટિકલ કેન્દ્ર જે છે અહીંથી, ભાઈ આ કિરણ જોજો, આપણે અહીં જવા દઈએ, બહુ થઈ ગયું, આમ તો જરૂર નહીં ભાઈ. અને ભાઈ જનરલી જે કિરણો છે ને ભાઈ, એ લગભગ સમાંતર આપાત થતા હોય, અત્યંત નાનો ખૂણો હોય. કારણ કે ભાઈ સૂર્ય છે, ચંદ્ર છે, ગ્રહો છે, પૃથ્વીથી લાખો કરોડો કિલોમીટર દૂર છે, અને આટલે દૂર આવેલા ગ્રહોમાંથી આવતા કિરણો એ લગભગ સમાંતર હોય, અને માટે જો લગભગ સમાંતર આપાત થતા કિરણો ભાઈ વક્રીભવન પામી અને ક્યાંથી પસાર થશે ભાઈ? મુખ્ય કેન્દ્રમાંથી. ભાઈ આ સીધું નીકળી જશે, જોજો. અને એ અહીં ભાઈ તમને શું મળ્યું ભાઈ? જુઓ, પ્રતિબિંબ દેખાય છે ભાઈ. આ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળ્યું. ધ્યાનથી જોજો, અહીં ભાઈ અહીં એ જોજો, આ તમારું નાનકડો લેન્સ છે, નાનકડો, અને એ જે નાનો લેન્સ છે એ છે તમારો આઈપીસ. જો એ આ નાનો લેન્સ જે છે એ છે આઈપીસ. આવડશે? અગત્યની વસ્તુ જુઓ, આનું પ્રતિબિંબ તમે લેવા જાઓ, એ આ કિરણ જુઓ, આ અંદર દાખલ થયું, અહીંયા દાખલ થયું. થોડો મોટો બતાવી દો, લેન્સની બહાર ના જોવું જોઈએ, કે આવું સેટિંગ પાડી દેવાનું. અને અહીંયાથી વક્રીભવન થઈ અને કિરણો ક્યાં ગયા ભાઈ? માણસની આંખમાં. આપણે ભૂવડની જ બતાવવાની, એ માનવ આંખ. હવે જુઓ ભાઈ, આ કિરણોને તમે પાછળ ખેંચી કાઢો, અત્યંત દૂર ભાઈ, તમે સમજો તમને શું મળશે ભાઈ? આપણને ટેક્સ્ટબુકમાં બી કિરણો ભેગા થતા નથી બતાવ્યા, એટલે આપણે બતાવતા નથી. હા, બાકી અત્યંત દૂર આપણે એને ભેગા કરી શકીએ, પણ આપણે એવું જ કહીએ છીએ, અનંત અંતરે પ્રતિબિંબ મળતું હોવાથી આપણે પ્રતિબિંબને છેલ્લે ભેગા કરતા નથી.
ઓકે, હવે સાંભળજો ભાઈ. ધારો કે અહીં જો આ ખૂણો આલ્ફા છે, અહીંયા ભાઈ તમારે મોટવણી કઈ રીતે શોધી શકો? જુઓ તો કે કોણીય મોટવણી ઉપરથી તમારે જવાબ લાવવો પડે. ધ્યાનથી સાંભળજો. આ ઓબ્જેક્ટિવ ભાઈ મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ મળે એટલે જુઓ ઓબ્જેક્ટિવ જે છે એની કેન્દ્ર લંબાઈ મોટી છે, આકૃતિમાં દેખાય છે. જુઓ આ FO છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ નાની છે એટલે જો આ દેખાય છે FE છે. ભાઈ જોજો આ ટેલિસ્કોપ છે, આ માઇક્રોસ્કોપ નથી. આ જે ટેલિસ્કોપ છે એની લંબાઈ શું બોલાય છે? તો કે FO પ્લસ FE. એને ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ બોલાય છે. પેલા કરતાં અલગ છે. પેલામાં FO અને FE વચ્ચેના અંતરને આપણે ટ્યુબ લંબાઈ કહેતા હતા માઇક્રોસ્કોપમાં. ભૂલ ના કરતા, ધ્યાન રાખજો. ક્લિયર? જુઓ શું કહે છે ભાઈ, અહીં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી છે? FO ઓબ્જેક્ટિવની. આઈપીસની કેન્દ્ર લંબાઈ L વડે દર્શાવાય. FE વડે દર્શાવાય. અને સમજો અહીં ભાઈ સૌથી પહેલા આઈપીસની કેન્દ્ર લંબાઈ FE છે. કોણીય મોટવણી વડે ટેલિસ્કોપની મોટવણી શોધી શકાય છે. ટેલિસ્કોપની મોટવણી શોધી શકાય છે. સાંભળજો ધ્યાનથી ભાઈ. એના વડે ટેલિસ્કોપની મોટવણી શોધી શકાય છે. અને કઈ રીતે શોધાય જોજો ટેલિસ્કોપની મોટવણી. સાંભળજો. પ્રતિબિંબે આઈપીસ સાથે બનાવેલ કોણ ભાગ્યા વસ્તુ કાચ સાથે બનાવેલ કોણ. જો ભાઈ વસ્તુ કાચ સાથે બનાવેલ કોણ આલ્ફા છે. જુઓ ભાઈ આ બાજુથી લેવા જાવ તો આલ્ફા જ થાય. હા ભાઈ અભિકોણ હોય એટલે આ ખૂણાઓ આલ્ફા જ થાય. અને એ જ રીતે ભાઈ પ્રતિબિંબ અંતિમ હોય એને જુઓ આઈપીસ જોડે બનાવેલો ખૂણો શું છે? યસ, બીટા. ધારો કે આની આપણે આ H લઈ લઈએ. હા, નામ તમારે આપવા હોય તો ઠીક છે. હા, બાકી જોજો આ AB, આ C કહી દઉં અને આ D કહી દઉં. ચલો જુઓ શું દેખાય છે, ધ્યાનથી જોજો. સૌથી પહેલા ભાઈ ખૂબ જ નાના એમ એટલે શું થશે? જુઓ પ્રતિબિંબે બનાવેલો ખૂણો તો બીટા અને વસ્તુએ બનાવેલો ખૂણો તો આલ્ફા થાય. હવે આલ્ફા અને બીટાના મૂલ્યો ખૂબ જ નાના હોવાથી ભાઈ આ બીટા છે એ લગભગ 10 બીટા લખાય. અને 10 બીટા જુઓ આકૃતિ ઉપરથી ભાઈ કાટકોણ ત્રિકોણ, સામેની બા ભાગ્યા પાસેની બા. સામેની બા કઈ છે? AB/BC. ચલો AB શું છે? H. અને BC શું છે ભાઈ? FE. બીટા મળી ગયો. અને એ જ રીતે ભાઈ આલ્ફા શું થાય? લગભગ 10 આલ્ફા થાય. 10 આલ્ફા શું થશે ભાઈ? જુઓ સામેની બાજુ AB, પાસેની બાજુ શું થાય? આ BD. તો AB/BD થાય. ચલો AB શું થશે ભાઈ? H. અને BD શું થાય ભાઈ? FO.
ભાઈ આ બંને કિંમતો આલ્ફા અને બીટા બંનેની કિંમતો ઉઠાઈને ક્યાં નાખી દો ભાઈ ઉપર જુઓ તો માટે ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર ભાઈ ટેલિસ્કોપની મોટવણી જોજો શું થશે ભાઈ બીટા શું છે જુઓ h/fe अपॉन શું છે ભાઈ જુઓ આલ્ફા h/fo h કેન્સલ લ્યા ભાઈ આ તો જુઓ ફોઈ ભાઈ મોટવણી ટેલિસ્કોપ માટે મોટવણીનું સૂત્ર જુઓ સિમ્પલ થયું પેલામાં LD માં ફોઈ હતું આમાં ખાલી ફોઈ FO/FE અને આપણને ખબર છે કે આ FO ની કિંમત FE કરતા ખૂબ જ મોટી હોય છે ભાઈ FO કરતા FE ની કિંમત ખૂબ જ મોટી હોય જેથી કરીને ભાઈ મોટવણી બહુ જ મોટી મળે ઉદાહરણ તરીકે જો ઓબ્જેક્ટિવ જે છે એની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર હોય FO અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર હોય જોજો ભાઈ આઈપીસની કેન્દ્ર લંબાઈ કેટલી હોય 1 સેન્ટીમીટર તો ભાઈ મોટવણી શું લખાય અહીંયા ફોઈ FO/FE એનો મતલબ 100 ગણી મોટવણી થાય આનો મતલબ શું થયો જોજો તો કે તમે બે ખૂબ જ નજીક રહેલા તારાઓનું અવલોકન કરો જે અવકાશમાં હોય જેની વચ્ચેનું કોણીય વિભેદન 1 મિનિટ હોય ભાઈ એનો મતલબ શું થયો સાંભળજો બે નજીક રહેલા તારાઓ વચ્ચેનો કોણ એને કોણીય વિભેદન કહેવાય વચ્ચેનો કોણ 1 મિનિટ અથવા 1 કળા હોય તો ભાઈ પ્રતિબિંબમાં રચાતો કોણ બે તારાઓ વચ્ચેનો શું થઈ જાય જો ભાઈ β/α હતું કે નહીં તો આલ્ફા 1 મિનિટ આપ્યું છે મોટવણી આપણી 100 છે 100 સામે લઈ લો 100 ગુણ્યા 1 તો પ્રતિબિંબમાં રચાતો કોણ બે તારાઓ વચ્ચેનો 100 ગુણ્યા 1 100 મિનિટ થાય ભાઈ આને ડિગ્રીમાં ફેરવવું હોય તો 60 વડે ભાગી કાઢો 100/60 તો ડિગ્રીમાં ફેરવાઈ જાય ભાઈ 1.67 ડિગ્રી આવશે બહુ ભાઈ 1 મિનિટ કરતા ખૂણો બહુ જ મોટો થયો તમે સહેલાઈથી બે તારાઓને છૂટા જોઈ શકો ભાઈ સમજો અહીંયા આપણે જે ટેલિસ્કોપ વાપર્યું એ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ કહેવાય એસ્ટ્રોનોમર એટલે ખગોળશાસ્ત્રીઓ એનો ઉપયોગ કરે ભાઈ જુઓ એક બીજા ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ એટલે શું ભાઈ આ જ રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપમાં એક વધારાના લેન્સની જોડ હોય અને એ શું કરે ભાઈ તમે સમજો ઇન્વર્ટિવ લેન્સ હોય ઇન્વર્ટિવ એટલે ઊંધું કરે ઇન્વર્ટ એટલે ઊંધું કરવું એટલે એનું રીઝન શું છે એ તમને કહું કારણ કે જુઓ અત્યારે આપણને જે અંતિમ પ્રતિબિંબ મળશે ને એ ઉલટું મળે છે ઊંધું મળે છે ભાઈ એને સીધું જોવા માટે વધારાના લેન્સની જોડ હોય જેને ઇન્વર્ટિંગ લેન્સ કહેવાય ઇન્વર્ટિંગ લેન્સનું કામ શું ઊંધું કરી કાઢે એટલે ઊંધાનું ઊંધું માઇનસ પ્લસ થઈ જાય ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહેવાય ટેરેસ્ટ્રીયલ એટલે બીજો કોઈ મતલબ નથી ટેરેસ્ટ્રીયલનો મતલબ ભાઈ પૃથ્વી સંબંધિત આ બધા જે ગ્રહો ઉપગ્રહો હોય એને ટેરેસ્ટ્રીયલ કહેવાય ક્લિયર એટલે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ બી શું છે ભાઈ યસ
ભાઈ વક્રીભવન પ્રકારનું જ ટેલિસ્કોપ છે. આવડે? ભાઈ સમજો, કોઈ પણ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવનો વ્યાસ શક્ય તેટલો મોટો રાખેલો હોય, કારણ કે ટેલિસ્કોપ માટે બે વસ્તુ બહુ જ અગત્યની છે. પહેલી છે એ ઓબ્જેક્ટિવમાં પ્રકાશ સમાવેશ ક્ષમતા. એમાં જેટલો વધારે પ્રકાશ દાખલ થઈ શકતો હોય એટલું વધારે સ્પષ્ટ પ્રતિબિંબ મળે. અને બીજું છે એની વિભેદન શક્તિ. ભાઈ વિભેદન શક્તિનો મતલબ શું? તો કે વિભેદન શક્તિ એટલે બે નજીક નજીક રહેલા પ્રતિબિંબોને સ્પષ્ટ અને છૂટા છૂટા બતાવવા, એને વિભેદન. વિભેદન છૂટું પાડીને બતાવવું. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો. વિભેદન શક્તિ કહેવાય, રિઝોલ્વિંગ પાવર કહેવાય. આવડે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. શક્ય તેટલા મોટા, બરાબર, ઓબ્જેક્ટિવનો ઉપયોગ થતો હોય. અને ભાઈ તમે સમજો યુએસએમાં આવા ખૂબ જ મોટા, હું તમને ચોપડીમાં જોઈને જ કહું, ભાઈ નામ વિચિત્ર છે એટલે જુઓ. ભાઈ ખૂબ જ મોટા એટલે અત્યારે વપરાતા સૌથી મોટા ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ 40 ઇંચ છે. 40 ઇંચ એટલે 1.02 મીટર થાય લગભગ. આવો ટેલિસ્કોપ યુએસએમાં વિસ્કોન્સાઇન, કોસને સાઇન ભેગું કરી દીધું, યાદ રાખવા, વિસ્કોન્સાઇન ઓકે ખાતે આવેલી યક્સ વેધશાળામાં છે. યર્ક્સ છે, YERKES. 40 ઇંચ મોટો 1.02 મીટર વ્યાસનો ઓબ્જેક્ટિવ લેન્સ હોય. એવો મોટામાં મોટો અમેરિકામાં. ક્લિયર? આવડે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ તમારું રિફ્રેક્ટિંગ, અને મેં તમને કીધું ને ભાઈ કે ઓબ્જેક્ટિવ જેટલો મોટો રાખો એટલી પ્રકાશ સમાવેશ ક્ષમતા વધે. એટલે ખાસ ધ્યાન રાખજો. હવે ભાઈ આ પ્રકારના જે ટેલિસ્કોપ છે ને, એમાં મુખ્યત્વે બે પ્રકારની ખામી સર્જાવાના ચાન્સીસ હોય છે. એક છે વર્ણ વિપથન અને બીજું છે ભાઈ ગોળીય વિપથન. વર્ણ વિપથન એટલે શું? વર્ણ વિપથન એટલે એનો મતલબ એવો થાય કે હકીકતમાં જે વર્ણ એટલે કે રંગ હોય એના કરતાં કંઈક થોડો અલગ દેખાય, એને વર્ણ વિપથન કહેવાય. અને ગોળીય વિપથન એટલે હકીકતમાં જે વક્રતા હોય એના કરતાં થોડી જુદી, વધારે કે ઓછી દેખાતી હોય, એને ગોળીય વિપથન કહેવાય. પથ બદલાઈ જાય, વિપથન. ક્લિયર? અને આ બંને ખામીઓને દૂર કરવા માટે પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. ભાઈ પરાવર્તક પ્રકારનું ટેલિસ્કોપ જે છે એમાં મુખ્યત્વે આ પ્રોબ્લેમ, જો એમાં વર્ણ વિપથનની ક્ષતિ તો આવતી જ નથી. અને જો પેરાબોલિક એટલે કે પરવલય આકારના અરીસાઓનો ઉપયોગ કરવામાં આવે તો ગોળીય વિપથનની ક્ષતિ પણ નાબૂદ થઈ જાય છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને એટલા માટે ભાઈ પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપનો ઉપયોગ વધારે થાય છે. અને ભાઈ વૈજ્ઞાનિકતા મહાન કેસેગ્રેન. કેસેગ્રેન એટલે ભાઈ કંઈ ગ્રીન કલરના નતા, કેસેગ્રેન એટલે એવું એ નહીં, નામ છે એમનું ભાઈ. કેસેગ્રેન એમના મમ્મી પપ્પાને ખબર ભાઈ કે કેસેગ્રેન. ઓકે ભાઈ કેસેગ્રેન પ્રકારના ટેલિસ્કોપ ભાઈ આ પરાવર્તક ટેલિસ્કોપ છે સમજો. અને પરાવર્તક ટેલિસ્કોપમાં કોનો ઉપયોગ થાય? ભાઈ મેં તમને કીધું હતું પરાવર્તક ટેલિસ્કોપમાં અરીસાનો ઉપયોગ થાય. એમાં પણ પેરાબોલિક એટલે કે ભાઈ પરવલય આકારના અરીસાનો ઉપયોગ કરો તો વધારે સારું રહે, જેથી ગોળીય વિપથનની ક્ષતિ પણ
નાબૂદ થઈ જાય છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. હવે શું કહે છે બીજો જો સાંભળજો ધ્યાનથી. ભાઈ કેસેગ્રેને બનાવેલ પરાવર્તક ટેલિસ્કોપ રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ કહેવાય. ભાઈ જો રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપમાં સૌથી પહેલા તો ભાઈ જોજો એ આ જે રચના છે ભાઈ અહીં ભાઈ આ પરાવર્તક અરીસો છે. જુઓ આ મુખ્ય અરીસો કહેવાય, જે અંતર્ગોળ અરીસો છે. સાંભળજો અહીં ભાઈ સાંભળજો, આ જે મુખ્ય અરીસો છે ત્યાં કિરણો તમારા શું થાય ભાઈ, જે સંપાત થતા હોય મુખ્ય અક્ષને, ભાઈ બહુ જ દૂરથી આવતા કિરણો હોય એટલે આમ બી અથડાઈને ક્યાં જવાના? યસ, આપણને ખબર જ છે, પરાવર્તન પામીને ક્યાં ભેગા થાય ભાઈ? મુખ્ય કેન્દ્ર પર ભેગા થાય. જુઓ આપણે આ અરીસાની અક્ષ બતાવી દીધી. જુઓ ભાઈ આ બધા કિરણો અથડાઈને ભેગા ક્યાં થાય? મુખ્ય કેન્દ્રમાં. ધારો કે અહીં હું મુખ્ય કેન્દ્ર બતાવી દઉં. અરીસાનું મુખ્ય કેન્દ્ર આવ્યું ભાઈ. જુઓ બધા કિરણો અહીંથી ભેગા પરાવર્તન પામશે. હવે અહીંથી પરાવર્તન પામે એનો મતલબ ભાઈ હકીકતમાં એવું હોય કે પ્રતિબિંબ તમારું અહીંયા રચાય, અને પ્રતિબિંબ તમારું અહીંયા રચાશે એટલે શું થશે જોજો ભાઈ, અહીંયા વચ્ચે છે ને આવા પ્રકારના ટેલિસ્કોપમાં વચ્ચે પાંજરું મૂકવું પડે. ભાઈ કેલિફોર્નિયામાં આવું ટેલિસ્કોપ છે પણ વચ્ચે પાંજરામાં બેન તમે પ્રતિબિંબ જોઈ શકો. હા, પણ એ થોડું અઘરું કામ થઈ જાય નોર્મલ કેસમાં દરેક જગ્યાઓ બનાવવું. એટલે કેલિફોર્નિયામાં ભાઈ 200 ઇંચ વ્યાસવાળો મોટો કહેવાય. પહેલા માઉન્ટ પેલામોરમાં છે ભાઈ 200 ઇંચ વ્યાસવાળો ભાઈ તમે સમજો. હા, આવો પરાવર્તક ટેલિસ્કોપ છે, વચ્ચે પાંજરું મૂકવું પડે જોવા માટે પ્રતિબિંબ. હા, મુખ્ય કેન્દ્ર પર રચાવાનું પ્રતિબિંબ. ભાઈ અહીં આવું ના થાય એટલે સરળ રચના તરીકે શું કરવામાં આવે છે ખબર છે? જોજો અહીં એક બહિર્ગોળ અરીસો રાખેલો હોય છે, અને આ બહિર્ગોળ અરીસો એવી રીતે રાખે, સાંભળજો, બહિર્ગોળ અરીસો એટલે થાય શું? જુઓ અમે જે કિરણો બતાવે ને એ ખરેખર પાછળ જાય જ નહીં. આ તમારે ડોટેડ લાઈન બતાવવાની. હવે પાછળ ના જાય, ડોટેડ લાઈન પાછળ વાળી, સમજે? ડોટેડ લાઈન પાછળ ના જાય. કેમ? તમે બહિર્ગોળ અરીસો મૂકી દીધો, આ ડોટેડ લાઈન બતાવવાની. એનો મતલબ એવો થયો, સાંભળજો ધ્યાનથી, કે ભાઈ અહીં આ જે કિરણો ભાઈ તમારા આયા હતા ને, જુઓ એ બધા અથડાઈને એવી રીતે ભાઈ તમે સમજો પરાવર્તન પામીને ગતિ કરે કે એ બધા અહીંયા આવે ભાઈ. જોજો, અને અહીં આપણે શું કર્યું હોય ખબર છે? આઈપીસ મૂક્યો હોય. આઈપીસ અહીંયા આપણે નિરીક્ષણ કરતા હોય. આંખ તો ભાઈ આપણે ભૂક્કા કાઢી નાખીએ એવી દોરીએ. થઈ ગયું? ખબર પડ્યા છે ભાઈ? એટલે એવી રીતે આ બહિર્ગોળ અરીસો છે ભાઈ, મુખ્ય અરીસો તમારો અને આ ગૌણ અરીસો, કે જે કિરણોને યસ ક્યાં ભેગા કરી આપે ભાઈ? હા, જોજો અથડાઈને બધા કિરણો ક્યાં જાય? યસ, આઈપીસમાં. સમજવા પડે છે ને? આમ તમને શું મળે? પરિણામી પ્રતિબિંબ આઈપીસમાં મળે, અને સહેલાઈથી તમે એને નિહાળી શકો. આવડશે ભાઈ? આ પરાવર્તક પ્રકારનું ટેલિસ્કોપ છે. હા, મેં કીધું ને આમાં ગોળીય વિપથન અને કઈ વર્ણ વિપથનની ક્ષતિ નાબૂદ થાય છે. હા, સાંભળજો, પરાવર્તક ટેલિસ્કોપમાં વર્ણ વિપથન અને ગોળીય વિપથન ની ક્ષતિઓ નાબૂદ થાય છે.
ગોળીય વિપથન ની ક્ષતિઓ નાબૂદ થાય છે. ક્ષતિઓ નાબૂદ થાય છે. ભાઈ કેસેગ્રેને બનાવેલ ટેલિસ્કોપમાં કેસેગ્રેન બનાવેલા પરાવર્તક ટેલિસ્કોપમાં મુખ્ય અરીસા તરીકે અંતર્ગોળ અરીસો તરીકે જેની કેન્દ્ર લંબાઈ મોટી હોય ભાઈ વક્રતા ત્રિજ્યા મોટી હોય અંતર્ગોળ અરીસો અને ગૌણ અરીસા તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ભાઈ તમે સમજી ગયા આ જે બહિર્ગોળ અરીસો છે ને એનું કામ તો ભાઈ પેલા વચ્ચે પાંજરું ના બનાવવું પડે ને એ જ છે. અરીસાનો ઉપયોગ થાય છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે? સિમ્પલ. ભાઈ આ જુઓ તમારો જવાબ મતલબ લઈ આવ્યા. ભાઈ જુઓ ઇન્ડિયામાં આવું મોટામાં મોટું ટેલિસ્કોપ જે છે એ તમિલનાડુમાં ભાઈ આવેલું છે અને એનો વ્યાસ લગભગ 5.4 મીટર જેટલો છે. હા મોટો કહેવાય ઘણો ભાઈ. અને ભાઈ વર્લ્ડમાં જો મોટામાં મોટું હોય તો ફરી વખત ભાઈ યુએસના હવાઈમાં આવેલું છે કેક ભાઈ જોજો કેક નામનું ટેલિસ્કોપ છે ભાઈ. કેસેગ્રેન પરાવર્તક ટેલિસ્કોપ જ છે અને એનો જે છે ભાઈ વ્યાસ એ લગભગ 10 મીટર જેટલો મોટો છે. હા એટલે ખૂબ જ મોટું કહેવાય ભાઈ આ તમારું પરાવર્તક ટેલિસ્કોપ. હા ભાઈ આ બધું જનરલી જાણકારી માટે છે પણ કોક વાર ભાઈ આ લોકો MCQમાં કેવી રીતે પૂછી લે તો ધ્યાન રાખજો. ક્લિયર? ભાઈ આ તમારું પરાવર્તક ટેલિસ્કોપ થયું. આવડશે? મસ્ત મજાની થિયરી છે ભાઈ. ટેલિસ્કોપ મેં તમને કીધું એમ યાદ રાખવા માટે તો સૂત્ર તમારું સિમ્પલ જ છે FO/FE અને અહીં તમારી ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ શું થાય FO + FE થાય. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. આની ઉપરથી ભાઈ છે 2 દાખલા એ બી આપણે જોઈ લઈએ. જુઓ સ્વાધ્યાયમાં દાખલા નંબર આપ્યો છે તમારો આપણે ક્યાં સુધી જોયું હતું 12. યસ જો 13મો 14મો આની ઉપરથી જ છે. સ્વાધ્યાયનો 13મો દાખલો. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 સેન્ટીમીટર છે. જોજો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO = 144 સેન્ટીમીટર છે. ક્લિયર? શું કહે છે જોજો આગળ. હવે આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે. FE થાય ભાઈ આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે એટલે FE = 6 સેન્ટીમીટર થયું. શું કહે છે જોજો. તો ટેલિસ્કોપની મોટાઉ શક્તિ તથા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શોધો. ભાઈ ટેલિસ્કોપની મોટાઉ શક્તિ એટલે મોટાવણી જ થઈ એમ. ચલો ભાઈ ટેલિસ્કોપની મોટાઉ શક્તિ ફોઈ ભાઈ શું આવે M = FO/FE ફોઈ
FO કેટલા છે 144 144/6 હે ભાઈ 6 દુ 12 ને 6 ચોક 24 24 છંગ 144 થઈ ગયું અને બીજું શું પૂછ્યું છે મોટાઉ શક્તિ પૂછી છે અને શું પૂછ્યું છે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર ભાઈ ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એને જ ભાઈ ટ્યુબ લંબાઈ કહેવાય ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર તો L બરાબર શું થાય FO એને જ ભાઈ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ કહેવાય તો FO પ્લસ FE કરો તો 144 પ્લસ 6 તો 150 સેન્ટીમીટર જવાબ આવે મજા આવી જાય બીજો દાખલો પૂછે ને એક્ઝામમાં તો ટેસ્ટો પડી જાય હા જુઓ એના પછી ભાઈ સ્વાધ્યાયનો 14મો દાખલો આપ્યો છે તમને જુઓ રકમ શું કહે છે સ્વાધ્યાય 14 ભાઈ આ બી ટેલિસ્કોપ વાળો દાખલો છે રકમ જોજો હવે એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર છે ભાઈ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 15 મીટર એટલે FO કહેવાય સાંભળજો અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે ભાઈ આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવીશું તો 10⁻² થઈ જશે ઓકે તો શું કહે છે તો કોણીય મોટવણી શોધો ચલો પહેલું ભાઈ ટેલિસ્કોપની કોણીય મોટવણી એટલે એ જ ભાઈ કોણીય મોટવણી આપણે તો મોટવણી જ લખીશું બીટા અપોન આલ્ફા પરથી જ આપણે સૂત્ર શું લાયા હતા ફોઈ FO અપોન FE તો 15/10⁻² ઓ માય ગોડ 1500 ગણું -2 ઉપર +2 થી 1500 ગણી મોટવણી મળે એટલા ગણું પ્રતિબિંબ મળે આવડે ચલો અને શું કહે છે જોજો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ સાંભળજો ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ આપણે શોધવો છે પ્રતિબિંબનો વ્યાસ આપણે dm કહી દઈએ સ્મોલ dm મૂન છે ને મૂન I લખું ચલો ઇમેજનો I લખું ઓબ્જેક્ટનો O લખીશું એટલે તમને કન્ફ્યુઝન ના થાય I એટલે ઇમેજ હવે જુઓ ભાઈ ચંદ્રનો હકીકતનો વ્યાસ તો બહુ મોટો હોય કેટલો છે જોજો અહીં ચંદ્રનો વ્યાસ પોતાનો ભાઈ 3.48 10⁶ મીટર ચંદ્રનો વ્યાસ DO ઓબ્જેક્ટ 3.48 10⁶ મીટર ચંદ્રનો વ્યાસ થયો ભાઈ સાંભળજો અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપી છે 3.8 10⁸ ચંદ્રની કક્ષાની ત્રિજ્યા કેટલી છે જોજો 3.8 10⁸ હવે સાંભળજો ભાઈ હકીકતમાં જે ચંદ્ર છે એનો વ્યાસ મોટો હશે અહીં એક લિમિટથી વધારે તમે ના બતાવી શકો હવે ભાઈ આપણે ઓબ્જેક્ટિવ મૂક્યો છે મોટો હશે ભાઈ ખરેખર ટેલિસ્કોપ એટલે પણ અહીંયા ચંદ્રની સામે તો નાનો બતાવવો પડે ને મારે આ ચંદ્ર છે ચંદ્ર જે છે જુઓ આ ચંદ્રનો પોતાનો વ્યાસ એટલે શું થયો આ DO થયો
ચંદ્રથી પૃથ્વી પર ઓબ્જેક્ટિવ મૂક્યો છે ત્યાં આપણે પ્રતિબિંબ લેવું હોય, જોજો એ આપણને ખબર છે ખરેખર આ કિરણો સમાંતર હશે ને આ બનતો ખૂણો બહુ જ નાનો હશે અને એના લીધે આ લેન્સ જે છે એના મુખ્ય કેન્દ્ર પર આનું પ્રતિબિંબ રચાશે. ભાઈ આ ચંદ્ર હતો એના મુખ્ય કેન્દ્ર પર, ભાઈ મુખ્ય કેન્દ્ર પર એનું પ્રતિબિંબ રચાય અને આ પ્રતિબિંબ જે છે એનો વ્યાસ થયો, આ ચંદ્રનું પ્રતિબિંબ થયું. સમજ્યા? ધ્યાનથી જુઓ, આ બાજુનો ખૂણો θ1, આ θ2, પણ આ બંને સરખા જ હોય કારણ કે શું છે? અભિકોણ. આ અંતર r છે અને આ અંતર તમે લેવા જશો તો એ શું થાય? ભાઈ અહીંયા આગળ જોજો, ભાઈ આ પ્રતિબિંબ જે છે તમારે શોધવાનું છે. અહીંયા એક જ મિનિટ હો. ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્ર, યસ, એટલે આ ઓબ્જેક્ટિવનું શું થશે ભાઈ? કેન્દ્ર લંબાઈ. ઓબ્જેક્ટિવ છે એટલે ક્લિયર. એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ લેવી પડે. ચલો સિમ્પલ. ભાઈ θ1 અને θ2 અભિકોણો હોવાથી સમાન થશે. હોવાથી શું થાય? સમાન થાય. ચલો તો θ1 બરાબર θ2 લઈ લઈએ. જુઓ θ1 બરાબર θ2. ચલો θ1 શું થશે ભાઈ? સામેની બાજુ. ભાઈ અહીંયા θ1 શું થાય? તમારું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ શું થાય? O, ઓબ્જેક્ટનો વ્યાસ. D એટલે ડાયામીટર ભાગ્યા ત્રિજ્યા. θ2 શું થાય? DI, ઇમેજનો વ્યાસ ભાગ્યા ત્રિજ્યા શું આવે? FO. ચલો કોને કરતા બનાવું? વ્યાસ જે છે એની ઇમેજ FO into DO/R થાય ને? આ સામે નાખી દીધું. ચલો DI શું થશે? FO કેટલા? FO ક્યાં ગયો? 15. DO કેટલો? ઓબ્જેક્ટ 3.48 ભાગ્યા 3.8 સાદુરૂપ આપો. ચલો ભાઈ ઇમેજ જે છે ચલો લઈ આવીએ. ભાઈ 15 ગુણ્યા 3.48 ભાગ્યા 3.8 13.73. 74 બી લખી શકો. 13.74 10⁻². મીટર લખાય. 8 ઉપર જાય તો -8 થાય. ભાઈ એનો મતલબ 0.14 મીટર થયું કહેવાય. 0.14 મીટર નાનું ના કહેવાય. 0.14 મીટર વ્યાસ મોટો જ કહેવાય. 0.137 લખશો તો બી ચાલશે. સિમ્પલ. 14 સેન્ટીમીટર લખો તો પણ ચાલે. આ ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ છે. ડાયામીટર ઓફ ઇમેજ આવડશે. સિમ્પલ છે ભાઈ. જુઓ મસ્ત સહેલા દાખલા છે ભાઈ. આ તમારું ટેલિસ્કોપ થઈ ગયું ભાઈ. આપણી થિયરી જે હતી ચેપ્ટરમાં એ બધી પૂરી થઈ ગઈ. હા, હવે ભાઈ આપણે ચેપ્ટરમાં દાખલા બાકી છે એ જોઈશું નેક્સ્ટ ટાઈમથી. જે બી દાખલા બાકી છે પતાવી દઈશું, પછી રિવિઝન કરી નાખીશું, એટલે બધા સૂત્રો રિવાઇઝ થઈ જાય ચેપ્ટરના. ક્લિયર? મળીએ ભાઈ ચલો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, आस्ता ला वेस्ता, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया. जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर. ध्यान रखजो भाई छोकराओ.